નમસ્તે, હું ભવ્ય વર્મા, જિલ્લા કલેક્ટર અમદાવાદ. આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદમાં આવતા 2 દિવસ માટે આઈએમડી ડિપાર્ટમેન્ટથી રેડ એલર્ટ છે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસે. એના માટે તંત્રએ પૂરી તૈયારી કરી છે. અમે લોકો બધા જો કન્સર્ન સ્ટેક હોલ્ડર્સ છે, કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, એમના સાથે આજે પણ એક મિટિંગ થઈ હતી. પોલીસ સ્ટાફ છે, પછી પ્રાંત ટીડીઓ મામલતદાર, ચીફ ઓફિસર્સ, હેલ્થ ટીમ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની, સ્ટેટ અને પંચાયતની ટીમ, બધા લોકો સાથે તંત્ર તરફથી બધા તાલુકામાં એક સિનિયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને આજે સાંજે સુધી બધા સિનિયર ઓફિસર્સ પોતાની તાલુકામાં પહોંચી જશે, ત્યાં જ રાત્રિ રોકાણ કરશે અને જેટલી પણ તૈયારીઓ થઈ છે આ તૈયારીઓનું એક વખત ફરીથી રિવ્યૂ લેશે. આવતીકાલ માટે 31 તારીખ માટે અમદાવાદ જિલ્લાના સ્કૂલ કોલેજીસમાં રજા જાહેર કરવામાં આવી છે સો દેટ કોઈ પણ સ્ટુડન્ટ્સને કોઈ પ્રોબ્લેમ ન થાય. એઝ ઓફ નાઉ 31 તારીખ માટે રજા જાહેર કરવામાં આવી છે અને અમે લોકો કાલ બપોર સુધી પરિસ્થિતિ જોવાના છે કે 1 તારીખનું શું એલર્ટ છે, એના પછી 1 તારીખ માટે નિર્ણય લેવામાં આવશે. આપણી પાસે જિલ્લામાં 3 ટીમ્સ અવેલેબલ છે, સ્પેસિફિક ટીમ. એક એનડીઆરએફ ટીમ અવેલેબલ છે અને 2 એસડીઆરએફ ટીમ અવેલેબલ છે. આ ત્રણેય ટીમ આપણે ધોલકા, બાવલા અને સાણંદમાં સ્ટેશન્ડ છે અને જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત પડશે એ તાલુકામાં એ લોકોનો ઉપયોગ કરવાના છે. બધા લોકોને અપીલ છે, કારણ કે શક્યતા ભારે વરસાદની છે. આવતા 2 દિવસ માટે પણ ભારે વરસાદની શક્યતા છે, તો જ્યાં સુધી એકદમ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ના હોય ત્યાં સુધી ઘરોમાંથી ન નીકળવાની એક અપીલ છે તંત્ર તરફથી.